નવસારીમાં સારા વરસાદને કારણે જળાશયોમાં આવ્યા છે નવા નીર। નવસારીમાં જૂજ ડેમ બાદ હવે કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો। ડેમની સપાટી 113.40 મીટર સુધી પાણી પહોંચતા ડેમ છલકાયો। આજુબાજુના 20થી વધુ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો કેલિયા ડેમ ભરાઈ જતા લોકોમાં ખુશીની લહેર છવાઈ। બીજી તરફ તંત્રએ કેલિયા ડેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની પણ સૂચના આપી છે। તો નવસારી જિલ્લામાં મેઘ મહેર બાદ હવે ડેમ છલકાવા લાગ્યા છે। આપણે જણાવી દઈએ કે વાંસદાના તાલુકાના ડુંગરાળ પ્રદેશની જીવાદોરી સમો જૂજ ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। હાલ જૂજ ડેમની સપાટી 167.85 મીટરે પહોંચી તેનો ઇનફ્લો તથા આઉટફ્લો બંને 1567.562 ક્યુસેક છે। જૂજ ડેમમાંથી પાણી છોડાતા વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 25 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। હાલે આ ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમની સપાટી 167.50 છે અને એની ક્યુસેક સ્ટોરેજ કેપેસિટી 28.65 MCM છે। હાલે આમાં 1200 ક્યુસેક જેટલું પાણી ઇનફ્લો થઈ રહ્યું છે અને હાલે ઓવરફ્લો થઈ રહ્યું છે અને હાલે 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એમાં 13 જેટલા વાંસદાના છે અને બાકીના ચીખલી અને ગંડેવીના છે। તો જૂજ ડેમ ભરાવાથી વાંસદાના 29 અને મહુવાના 2 ગામ સહિત કુલ 31 ગામોને ફાયદો થશે। ડેમ છલોછલ ભરાતા ગ્રામજનોએ આનંદની લાગણી સાથે નદીના નીરના વધામણા કર્યા। ડેમ ઓવરફ્લો થતાં નહીં માત્ર વાંસદા તાલુકો પણ વાંસદા, ચીખલી અને એની સાથે સંલગ્ન નવસારી જિલ્લાના ઘણા બધા ગામડાઓને ફાયદો થશે। ખેતીની સાથે સાથે પીવાના પાણીની પણ હવે સગવડ થઈ રહેશે।